રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ નક્સલવાદીઓને ચીમકી આપી. કહ્યું 31 માર્ચ 2026 નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે. એનડીએ સરકાર વારસામાં મળેલા આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડી રહી છે. અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરમાં આતંકવાદ, નક્સલવાદ અને બળવાખોરી આપણને પાછલી સરકારે વારસામાં આપી છે. આ એક દુખાવો સમાન બની ગયું છે. 2014માં જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે આ 3 મોરચે લડ્યા. અમિત શાહે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને ભારતને ઇઝરાયલ, અમેરિકાની યાદીમાં જોડી દીધું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ્લાના શરણે રામ મંદિર પરિસરના ડેવલપમેન્ટની સ્થિતિ અંગે માહિતી મેળવી. યોગીએ કહ્યું, અમે સત્તા માટે નથી જીવતા, રામ મંદિર માટે સત્તા છોડી પણ શકીએ. પંજાબના ચંદીગઢમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓનું ભારે વિરોધ પ્રદર્શન. પંજાબ પોલીસે મહિલાઓને રોકવા વોટર કેનનનો ઉપયોગ કર્યો. મહિલાઓને મહિને 1000 રૂપિયા આપવાની માંગ. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત બિલને લઈને ભાજપનો હલ્લાબોલ. સરકારી ટેન્ડરમાં 4% મુસ્લિમ અનામત બિલ મુદ્દે ભાજપના ધારાસભ્યો લોબીમાં આવી બિલ ફાડ્યું. કોંગ્રેસની બહુમતીને કારણે પસાર થયું. કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીના પગાર વધારાનું બિલ પસાર. હવે કર્ણાટકના નેતાઓના પગાર 100% વધારા સાથે ડબલ થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ. ચાલુ રાષ્ટ્રગીતે મર્યાદા ભૂલી હસતા નજરે પડ્યા હતા. મુખ્ય સચિવે ઇશારો કર્યા છતાં નીતિશ કુમાર રોકાયા નહીં. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી. રાબડી દેવી સહિતના આરજેડીના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ કર્યો. દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલે આમ આદમી પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કર્યા. ગુજરાત પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂક. પંજાબમાં આપના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાની વરણી તો સત્યેન્દ્ર જૈને પંજાબના સહપ્રભારી બનાવાયા. સૌરભ ભારદ્વાજની દિલ્હી આપ અધ્યક્ષ તરીકે વરણી. ભાષા વિવાદ બાદ સ્ટાલિને નવા સીમાંકનનું ભૂત ધૂણાવ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી આવતીકાલે સીમાંકન જોઈન્ટ એક્શન કમિટીની મીટિંગ બોલાવી છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને પાર્ટીના નેતાઓને આમંત્રણ અપાયું. સ્ટાલિને કહ્યું, ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ સીમાંકન મુદ્દે અમારી સાથે ઉભા છે. સીમાંકનથી માત્ર સાંસદો ઘટશે તેવું પણ નથી, રાજ્યોની અસ્મિતા પણ તૂટશે. રાજસ્થાનની યુનિવર્સિટીઓમાં હવે કુલપતિને બદલે કુલગુરુનો હોદ્દો રહેશે. ભાજપના નેતાઓને પતિ શબ્દ સામે મોટી આપત્તિ હોવાથી કુલપતિ શબ્દને હટાવાયો. રાજસ્થાનના વિધાનસભામાં નામ બદલવા મુદ્દે સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું. 32 સરકારી યુનિવર્સિટીમાં કુલપતિનો હોદ્દો કુલગુરુ કહેવાશે. કુલપતિના નામનો ફેરફાર માત્ર હિન્દી ભાષા માટે જ અમલી રહેશે. કર્ણાટકના બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક મળી. મોહન ભાગવતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન કર્યું. દેશના વિવિધ ભાગમાંથી સંઘના કાર્યકર્તા વધાર્યા. પંજાબ હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર ખાલી થયા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. આંદોલનકારી ખેડૂતોને હટાવ્યા બાદ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત. સ્થાનિકો અને લાંબુ અંતર કાપી આવતા વાહન ચાલકોને રાહત. 4 જિંદગીઓનો ભોગ લેનાર પુણે ખાનગી બસમાં લાગેલી આગમાં મોટો ઘટસ્ફોટ થયો. આગ અકસ્માતે નહીં પરંતુ બસના ડ્રાઈવરે લગાવી હોવાનું સામે આવ્યું. ડ્રાઈવર પગાર અને કર્મચારીઓની માથાકૂટથી નારાજ હતો. ભારતીય સેનાના જવાનો બરફના તોફાન વચ્ચે પણ દેશની સુરક્ષા માટે ખડે પગે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાની ભદ્રવાહ બોર્ડરની પહાડી પર બીએસએફના પેટ્રોલિંગનો વિડીયો સામે આવ્યો. તકેદારી આયોગની બેઠક અંગે ચેતર વસાવાએ કહ્યું કે એટ્રોસિટી હેઠળના ઘણા આરોપીઓ પકડાતા નથી. દલિત આદિવાસી સમાજની જમીન પર બીજાના કબજા છે. આદિવાસી દલિત સમાજ પ્રત્યે સભાનતા જરૂરી. માતરમાં પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક પર ગંભીર આરોપ લગાવાયો. ખેડૂતના હોવા છતાં જમીન ખરીદ્યાનો આરોપ. રાજેશ પાઠક પાસે 10 તાલુકામાં 160 વીઘા જમીન.
સાંસદ ધવલ પટેલે ખેડૂત વળતર મુદ્દે રજૂઆત કરી. વલસાડ જિલ્લામાં કેરીના પાકના નુકસાન મુદ્દે રજૂઆત કરાઈ. વલસાડના સાંસદે કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી. સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓને સનદ ન મળતા રજૂઆત કરાઈ. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રજૂઆત. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું. ગાંધીનગરમાં બીજા દિવસે આરોગ્ય કર્મચારીના દેખાવ. સરકારે બળપ્રયોગ કરવો હોય તો કરે તેવું ઉમેદવારી નિવેદન આપ્યું. માંગ પર અડગ છીએ, હડતાલ યથાવત રાખવાનું નિવેદન. હડતાલ કરતા આયોગ કર્મચારીઓ સામે કાર્યવાહી. દાહોદ જિલ્લામાં 2 આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી. 24 કલાકમાં ખુલાસો કરવા આદેશ અપાયો. ઇસ્મા લાગુ હોવાના કારણે નોટિસ અપાઈ. છોટાઉદેપુર જિલ્લાના તડકાછલા આરોગ્ય કેન્દ્રમાં દવાઓ રજળતી મળી આવી. પોસ્ટમોર્ટમ રૂમ પાસે રજળતી હાલતમાં દવા મળી. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે. સરદાર સ્મારક વર્કિંગ કમિટીની બેઠક મળશે. દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેશે. એઆઈસીસી અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બીઆરટીએસમાં સફર કરી. મુસાફરી બાદ દેવાંગ દાણીએ કહ્યું, મુસાફરી દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી. અનેક જગ્યાએ બસમાં એસી બંધ હોવાનું જોવા મળ્યું. રાજ્યમાં વધતી ગુંડાગીર્દીને લઈને કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન. કહ્યું, પોલીસને છૂટો દોર આપી દેવો જોઈએ. ગુજરાતમાં હજુ વ્યાજખોરો બેફામ છે. ભાવનગરના સિહોરમાં મુખ્ય રસ્તા પર ગટર ઉભરાતા રહીશોનો ચક્કાજામ. પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો વિફર્યા. નગરપાલિકામાં વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી. કોન્ટ્રાક્ટરને જયેશ બોગરાએ ધમકી આપી. કહ્યું, મર્યાદા ચૂક્યા તો મારીને ફાડી નાખીશ. ગેસ લાઇન રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટ આવ્યો હતો. અમદાવાદ રોગચાળો વકર્યો. સોલા સિવિલની એક દિવસની ઓપીડીમાં 9,713 દર્દીઓએ સારવાર લીધી. 1,202 દર્દીઓની હાલત ગંભીર થતા તેને દાખલ કરાયા. ડેન્ગ્યુના 90, મલેરિયાના 162 શંકાસ્પદ કેસ. અમદાવાદમાં ધૂળેટીમાં ફાયરની ગાડીનો ઉપયોગ થયો. મહાનગરપાલિકા સત્તાધીશોએ ગંભીર નોંધ લીધી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, ગજરાજ વાહનોનો દુરુપયોગ થયો. તમામ અધિકારીઓની તપાસ થશે. મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરી તો મનપા ફોટો ક્લિક કરી બેનરમાં જાહેરમાં મૂકશે. દાઉદી પ્લોટ વિસ્તારમાં લઘુશંકા કરતા લોકોના બેનર સામે આવ્યા. મહાનગરપાલિકાએ હાથ ધર્યો નવતર પ્રયોગ. પંચમહાલની હાલોલ જીઆઈડીસીમાં ઓછા માઇક્રોન બનાવતી પ્લાસ્ટિક કંપની પર રેડ કરવામાં આવી છે. કંપનીમાંથી 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં 8 દિવસ હરાજી બંધ. નાણાકીય હિસાબોના કામકાજને લઈને 24 થી 31 માર્ચ અનાજની હરાજી બંધ રહેશે. નાણાપંચે જંત્રી દરમાં સુધારો કરવા ભલામણ કરી. વિધાનસભામાં ચોથા નાણાપંચના રજૂ કરેલા વચગાળાના અહેવાલમાં જંત્રી દરના વધારાની ભલામણ કરાઈ. જંત્રીમાં વધારો થવાથી મહેસૂલી આવક વધશે. વિધાનસભા ગૃહમાં વાયબ્રન્ટ ગુજરાત એમઓયુનો મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસ ધારાસભ્યએ એમઓયુને લઈને પ્રશ્ન ઉઠાવ્યો કે વાયબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ માત્ર જમીન માટે થાય છે. સરકારે પ્લેન હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં 61 કરોડથી વધુનો ખર્ચ કર્યો. વિધાનસભામાં ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ. 2019માં સરકારે 197 કરોડનું નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે ખરીદેલા હેલિકોપ્ટર મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા. કાંતિ ખરાડીએ કહ્યું, સરકાર જનતાના પૈસે તાગડધીમના કરે છે. ગામડામાં વસતા ગરીબોને ઘર, આરોગ્ય મળે તેવી માંગ. ગોંડલમાં સગીરને મારવાની ઘટના મુદ્દે રેલી યોજાઈ. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ. રાજપૂત સમાજની વાડીથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન. મોરબીમાં ગેરકાયદે દબાણ દૂર કરતા વિરોધ. અવની ચોકડી નજીક દુકાનના માલિક અને પરિવારજનોએ કામ અટકાવ્યું. મહિલાઓએ પિલર આડા ઉભા થઈને કામ અટકાવી દીધું હતું. કોર્ટના ચુકાદા પહેલા દબાણ દૂર કરવાનો વિરોધ.
રાજકોટમાં રાજકુમાર જાટના મોતના મુદ્દે રાષ્ટ્રીય વીર જાટ સેનાએ આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરી. જાટ સેનાએ કહ્યું રાજકુમારની હત્યા કરવામાં આવી છે. ગોંડલમાં રાજસ્થાનના જાટ યુવકના મોત કેસમાં રાજસ્થાનના પૂર્વ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. પૂર્વ મંત્રી રામલાલ જાટે સીબીઆઈ તપાસની માંગ કરી. સ્થાનિક પોલીસ પર ભરોસો ન હોવાનું કહ્યું. કચ્છના લાકડિયામાં સીસીટીવી કેમેરા લગાવાયા. લાકડિયામાં 18, શિવલખામાં 14 કેમેરા લગાવવામાં આવ્યા. 12 ગામ અને 20 કિલોમીટરના હાઈવે પર પોલીસને બાજ નજર રહેશે. સુરતમાં 1400 અસામાજિક તત્વોની યાદી બનાવાઈ. બુટલેગર, જુગારી, સ્નેચર સહિત 2036ના નામ સામે આવ્યા. 200 ડિટેઇન, 9 વિરુદ્ધ કાર્યવાહી. 16 લોકોના વીજ જોડાણ દૂર કર્યાનું સીપીનું નિવેદન. અમરેલી પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી. ચલાલામાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા કરાઈ કાર્યવાહી. 4 જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો સામે કાર્યવાહી કરી. 1 લાખથી વધુનો દંડ. મહેસાણામાં ટીબી રોડ પર અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો હટાવાયા. મનપા, પોલીસ, પીજીવીસીએલે સંયુક્ત કામગીરી હાથ ધરી. અસામાજિક તત્વોએ કરેલા દબાણ તોડી પડાયા. સુરતના પાંડેસરામાં દાદાનું બુલડોઝર ફર્યું. બુટલેગર ગીતા નારકરના વિસ્તારમાં પોલીસની એન્ટ્રી. ઘર બહાર દબાણ કરી અડ્ડો બનાવ્યો હતો. પાલનપુરના ખોડા લીમડામાં 7 ગુનામાં સંડોવાયેલ અલ્તાફ સિંધીના દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું. જૈન સમાજની જમીન પર ગેરકાયદેસર કબજો કરી શેડ બનાવી ભાડે આપ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ડિમોલિશન કામગીરી દરમિયાન ઘર્ષણ થયું. મનપાની ટીમ સેક્ટર 28માં દબાણો હટાવાઈ ગયા છે. સ્થાનિકોએ દબાણ ટીમ સાથે રકઝક અને બોલાચાલી કરી. મહાનગરપાલિકાએ સેક્ટર 28 જીઆઈડીસીના ગેટ પાસેના દબાણ દૂર કર્યા. વડોદરાના તાંદલજામાં ધાર્મિક સ્થળની આસપાસના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. તાંદલજા વિસ્તારમાં 33થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. મકાન માલિકોને પુરાવા રજૂ કરવા સમય અપાયો છે. પુરાવા રજૂ ન થાય તો તમામ દબાણ હટાવાશે. જૂનાગઢના બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. ધીરેન કારિયાની ખામત્રોળ રોડ પરની મિલકતની એક દિવાલ મનપાએ તોડી. અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી. જોધપુર વિસ્તારમાં ગોકુળ આવાસમાં ગેરકાયદે બાંધકામ હતું જેને તોડી નાખવામાં આવ્યું છે. સાણંદમાં પોલીસ નગરપાલિકા ટીમે દબાણો હટાવ્યા. લારી ગલ્લાઓ, છાપરા અને ધાબાના દબાણ હટાવવામાં આવ્યા. કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકારો વચ્ચે બબાલ. સુરતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા મુસ્તાક પટેલના ઘરે ડિમોલિશન. 2 ઘર વચ્ચે બનાવેલ ઓવરબ્રિજનું ડિમોલિશન કરાયું. મનપા અને પોલીસની ટીમે કરી ડિમોલિશનની કામગીરી. ભરૂચમાં બુટલેગરના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. હનીફ શાહ અને સાથે જ ઇમરાનના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી. સાબરકાંઠા જિલ્લા પોલીસે 16 પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી 150 ગુનેગારોની યાદી તૈયાર કરી. જેમાં 73 બુટલેગર, 6 જુગારી, 45 શરીર સંબંધી ગુના કરનારા અને 17 મિલકત સંબંધી ગુના કરનારા સહિતના લોકોની યાદી તૈયાર કરવામાં આવી. કચ્છમાં અંજારના ખાપા પરના બુટલેગરનું મકાન તોડી પડાયું. વડસામેડીના અંબાજીનગરમાં બુટલેગર સુજા રબારીનું મકાન તોડી પાડવામાં આવ્યું. સુજા રબારી સામે અંજારમાં 16થી વધુ ગુના. અમદાવાદના બોડકદેવમાં બુટલેગરે ભાગવા જતા અકસ્માત સર્જ્યો. ઇંગ્લિશ દારૂ ભરેલી કારે 2-3 વાહનોને અડફેટે લીધી. અમરેલી જિલ્લામાં સામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. બગસરા પોલીસ અને કુકાબા પીજીવીસીએલે દરોડા પાડ્યા. દાંતામાં 10 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવાઈ. 3ના ગેરકાયદેસર નળ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. સાબરકાંઠામાં પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો. રાજસ્થાનથી ગુજરાત આવતી ગાડીમાં દારૂ મળ્યો હતો. ગાડી જપ્ત કરવાનું કહીને 1 લાખની લાંચ માંગી હતી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડના 2 આરોપીને રાહત આપવાનો કોર્ટનો ઇનકાર. કોર્ટે કહ્યું દર્દીઓની ખોટી સર્જરી કરનારને બક્ષવામાં નહીં આવે. સાધ્વી જયશ્રી ગીરીની એફઆઈઆર રદ કરવાનો હાઈકોર્ટનો ઇનકાર. સાધ્વી સામે નોંધાઈ હતી 1,25,00,000ની ઠગાઈની ફરિયાદ. ગાંધીનગર આરટીઓમાં ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો. ઇન્સ્પેક્ટર એચજી પરમારને ₹1,00,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો. રાજકોટમાં રેલવે સ્ટેશનથી એમડી ડ્રગ્સ ઝડપાયું. એક મહિલા અને સગીર પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું. બાવળાના નાનોદરા ગામે 3 વીઘા ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. જીવીના વાયરો ભેગા થતા તણખલાથી આગ લાગી હોવાનું અનુમાન. આગને લઈ ઘઉંનો પાક બળીને ખાક. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે તાપમાન વધશે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 ડિગ્રી નોંધાયું.